હિંમતની આગમાં ઘડાયેલો માણસ ન્યાય માટેની અડગ લડાઈ નહીં, પરંતુ શક્તિ નહીં, સચ્ચાઈ અને સંઘર્ષનું પાત્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણ હતા. આવી જ એક કૃતિ લાલો લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયા રે જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે આપણે બપોરથી ભેગા હેલા હવારથી. તમારું નામ તો કયો? આમ તો બધાય મન લાલો જ કે હે હેલા મારું નામ લાલો હે. હે બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હારે મને માયા લગાડી રે.
એણે મને માયા લગાડી